મારી પાસે આવો, ખીર છે. એ મારા વાલા 12 મેં વાટી દીધા છે. પૂજારી કાકા મારી આજ્ઞા છે, અંદર આવો. પૂજારી તો નાઈને સીધા અંદર ગયા. એ કે ક્યાં છે? એ કે અહીંયા જો મારી પાસે મારા પટકા નીચે. જોયું તો ખીરનો ભટારો ભર્યો છે. મારા ભક્તને કૃષ્ણદાસને આપો. પૂજારી કાકા કે ઓ ખીર ચોરા, ખીર ચોરી હતી ને કોના માટે? ભક્ત માટે. આજે પુરાની ટેવ યાદ આવી ગઈ. માખણ ચોરમાંથી આજે ખીર ચોર થઈ ગયા. પેલાને દીધું, તૃપ્ત કર્યો. કૃષ્ણદાસ કે પ્રભુ બિના કોન કરે એસી સખી, પ્રભુ બિના કોન કરે. અને એ ઠાકોરજીનું નામ આજની તારીખમાં પણ ખીરચોરા ગોપીનાથજી. દર્શન કરવા જઈએ તો ઠાકોરજી આપણું જામું જોઈને મુસ્કાતા હોય. હું મારા ભક્ત માટે ચોરી પણ કરું છું. આવો ભગવાન ક્યાંય ન મળે હો મારા વાલા. આવી પ્રભુની જગન્નાથ ભગવાન કયો કે નવનીત પ્રિયાજી કયો કે મદન મોહનજી કયો કે ગોકુળનાથજી કયો કે ગોકુળ ચંદ્રમાજી કયો કે ગોવર્ધનનાથજી કયો કે બાલકૃષ્ણજી કયો કે બાલ મુકુંદજી કયો કે કલ્યાણ પ્રભુ, નટવર પ્રભુ, બધાની ઘણી અદ્ભુત લીલાઓ છે. અને આ બધા સ્વરૂપ સ્વયં પ્રગટિત છે. કોઈ ઘડેલા, કોઈ દોરેલા, કોઈ બનાવેલા નથી. અને આ બધા સ્વરૂપ આજની તારીખમાં ભૂતલ પર બિરાજે છે. એવી આ પ્રભુની અદ્ભુત લીલાઓ. હવે વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. સરસ વરસાદ વરસે છે. વાતાવરણમાં એકદમ ઠંડક છે. સરસ વાયુ સંચરે છે. આ વૃક્ષને વેલીઓ વરસાદ પડ્યા એટલે જાણે સ્નાન કરીને શુદ્ધ થઈને પ્રભુના ગુણાનુવાદ સાંભળવા માટે આતુર હોય એમ એટલી સરસ રીતે આમ આપણા સામું નિહાળે છે. લીલા પાન કુંજ નિકુંજની યાદ અપાવે છે. મોગરા, વાસંતી, અપરાજિતા ચારે બાજુ ખીલા છે. એ પુષ્પો પણ વ્રજ ભક્તો બનીને જાણે પ્રભુના ગુણાનુવાદ સાંભળે છે. રોજ અંદર સત્સંગ કરીએ. આજે માહોલ આટલું સરસ હતું. ચારે બાજુ વાતાવરણની અંદર આહલાદકતા છે. નહીંતર આવી ગરમીમાં અહીંયા બેસવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ એટલું સરસ વાતાવરણ થઈ ગયું છે. લીલી પરિક્રમા યાદ આવી કે ત્યાં આવું જ વાતાવરણ હોય તો મન થઈ ગયું. પ્રભુએ જતાવ્યું, માં આ મારો બગીચો છે, આ મારું ઘર છે, હું અહીંયા હિંચકા ઉપર બિરાજું છું, તારી વાતો સાંભળું છું, મારા ગુણાની વાતની. પણ આ કુંજ નિકુંજ વનરાય મને જોવે છે, મારે એમાં બિરાજવું છે. માં આજે અહીંયા કર ને સત્સંગ. મારા વાલા રસ્તો છે, વરસાદમાં બહુ ઓછા નીકળે, ડિસ્ટર્બન્સ ઓછું હોય. તો આજે વલ્લભે કૃપા કરી આ વનરાયની અંદર, આ વૃક્ષોમાં, આ વેલીમાં
આ ગુલાબ ને મોગરો ને અપરાજિતા ને વાસંતીના પુષ્પો, અને તુલસીજી તો હોય જ વૈષ્ણવના ઘરે. તુલસીજી વિનાનું વૈષ્ણવનું ઘર ક્યારેય ના હોય. કારણ કે ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો રોજ સમર્પણ કરીએ ત્યારે તુલસીજી વિના સમર્પણ થાય નહીં. જુઓ, તુલસીજી, પુષ્પો એટલે વ્રજભક્તો, વનરાય એટલે વન ને ઉપવન, વરસાદ પડે એટલે જળ, અહીંયા બેઠા એટલે વ્રજભૂમિ, વ્રજભૂમિ, અને વલ્લભ વિના આ વાણી ન આવે તો અગ્નિ સ્વરૂપ. વાતો કરીએ શ્રીજી બાવાની એટલે ગોવર્ધનનાથજી, અને ત્રિવિધ વાયુ સંચરે લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે એટલે ગિરિરાજ બાવા, એટલે વ્રજમાં બેઠા છીએ. ઘણી વાર વ્રજમાં જઈને ઘરને યાદ કરતા હોઈએ, અને વલ્લભ કૃપા કરે તો અહીંયા અમદાવાદમાં ઘરમાં રહીને વ્રજ યાદ આવે. તો એવું વ્રજ વિહાર. અત્યારે આપણે નંદગાંવનું આજુબાજુના લીલા સ્થળીનું અનુસંધાન કરીએ છીએ. કાલે આપણે ફુલવારી કુંડ, ચાલશે નથી, ફુલવારી કુંડનું. હવે આજે ટેર કદમ, મોહન દીની ટેર, મોટી દાન લીલામાં આવે છે હરિરાયજીને. ટેર એટલે બોલાવવું, બૂમ પાડવું. પણ ટેર કહીએ ને ત્યારે વ્રજ યાદ આવે, કારણ કે વ્રજ ભાષાના શબ્દો છે. વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, વ્રજ ભાષા કે આગે सब भाषा छोटे, जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी, जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी. એવું ટેર કદમ. આગળ આ ટેર કદમ છે, બહુ જ સરસ છે. તમને ખબર છે આપણે ગયા ત્યારે આખી એક વડવાઈમાં બીજી, બીજીમાં ત્રીજી, એવું ગૂંથાયેલું છે અંદર કે તમે અંદર એકવાર જાઓ ને પછી બહાર નીકળવું તકલીફ પડે. મોટું સરોવર છે. હવે અત્યારની ખબર નહીં, આપણે આ બધું 2008માં જોયું છે, દર્શન કર્યા છે. મોર આવે, કોયલ અને પોપટ તો એટલા બધા સરસ હોય, પણ લીલામાં લીલું ભળી જાય. અવાજ કરે ત્યારે ખબર પડે કે આ વનરાઈમાં પોપટ છે. ત્યાં બેઠક જીભે છે, ત્યાં સતત કીર્તન ચાલુ હોય. ત્યાં સંત મહાત્મા રહેતા હતા ને, એ 24 કલાક રાધાજીના જ યાદ કરે. કિશોરીજી, સામનીજી, રાધેજુ, વૃષભાનંદીની. હવે એકવાર એના ભાઈ એને મળવા આવ્યા. મનમાં થયું મારો ભાઈ નાનો હતો ને ત્યારથી એને ખીર બહુ ભાવે, પણ અહીંયા તો જે મધુકરીમાં આવે એ હું બનાવું, જાતે બનાવતા, કાચી સામગ્રી જે દઈ જાય. જે દી લોટ આવે તે દી રોટી બનાવે, દાળ ચોખા આવે ત્યારે ભેળી બનાવે, ગાય ન આવે તો ગાયોની છાશ તો હોય એ અરોગે. હવે મનમાં વિચાર કર્યો મારો ભાઈ આવ્યો છે, પણ અહીંયા તો ખીર બનાવવી કેવી રીતે? એવું પાત્ર જોઈએ, ખાંડ જોઈએ, દૂધ જોઈએ, ચોખા જોઈએ. કંઈ નહીં, પ્રભુ ઈચ્છા બલી હશે. હવે સવારથી બપોર સુધી બેય ભાઈઓ ભગવત નામ લે ને રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે.
राधे तेरे चरणों के धूल जो मिल जाए, राधे तेरे चरणों के धूल जो मिल जाए. સરસ છે. મેરી જીવન સવર જાય. ત્યાં બપોરનો સમય થયો એટલે કે હવે જે કાચી સામગ્રી આવી છે, જોયું નહીં શું છે, બનાવીને બે ભાઈઓ ધરાવીને લઈ લઈએ. ત્યાં એક નાની 8-10 વર્ષની ચણિયા ચોળીને ચૂંદડીને વેણીને અને ચારે બાજુ સુગંધ સુગંધ સુગંધ, આહલાદકતા, વાતાવરણ સરસ. આ મોહમય થઈ ગયા. બાબા, હા બિટિયા, માને ખીર ભીજવાઈ હે. અરે સંત મહાત્મા કે આ લાડલીજી આટલા કૃપાળુ, એને મારી ખબર પડી ગઈ. આવા અંતર્યામી માં હોય ને એ બહુ દયાળુ હોય. છોકરાને ક્યારેય કેવું ન પડે કે આ બનાવ, એ તરત સમજી જાય. એનું પ્રગટ પ્રમાણ જુઓ તમે. મા બાપ, દરેક સંબંધમાં પહેલા પુરુષ આવે, પછી સ્ત્રી આવે, મામા મામી, કાકા કાકી, નાના નાની. પણ માતા પિતામાં શું આવે? પહેલા માતા પિતા, મા બાપ. બાપમાં ન આવે, પિતા માતા ન આવે. તો ભગવાને જુઓ તમે, રાધા કૃષ્ણ, સીતારામ, ઉમાપતિ, દરેક ભગવાન, લક્ષ્મી નારાયણ. તો ભગવાનમાં પહેલા માં આવે. તો આ એક જ સંબંધ એવો છે ને જે માં ભગવાન તુલ્ય છે. એટલે માતા પિતા આવે, મા બાપ આવે, કારણ કે માં ભગવાન તુલ્ય છે. એકવાર ઠાકોરજી અરોગતા અરોગતા વ્યગ્ર બની ગયા. એટલે લક્ષ્મીજીએ પૂછ્યું, આજે કેમ આટલી વ્યગ્રતા જ પ્રભુ? એ કે કાંઈ નહીં. એ કે ના ના, એમ નહીં કયો ને. એ કે મારું જે સર્જન છે ને, એટલે કે મનુષ્ય, એક એકના ઘરે મને જાવું છે. એ કે પછી મારી પાછળ શું રહે? લક્ષ્મીજી કે એક રસ્તો બતાવું પ્રભુ? એ કે હા પ્રભુ, દરેકના ઘરે માં મૂકી દે, તમારે ક્યાંય જવું નહીં પડે. અને માં બનાવી. માના ચરણારવિંદમાં 68 તીરથ છે. એક વૈષ્ણવ હતા. હવે મોટી ઉંમરે દીકરો થયો એટલે લગ્ન મોટી ઉંમરે કર્યા. હવે વહુ આવી. હવે કોઈ એમ કે ને 4 ધામ આવું છે, એટલે ઓલી એમ કે ના, પછી અત્યારે બાથી તો કાંઈ થતું જ નથી, અને બાપુજીને દવાને બધું સાચવવું પડે. વળી થોડાક દી થાય ને પીરમાંથી સમાચાર આવે, 3-4 જી દ્વારકા ને બધા બેઠક જે કરવા જઈએ છે, આવું જ બટા? પછી જઈશ. હમણાં બાપુજીને મોતિયાનું ઓપરેશન કરાવ્યું, એટલે એને ઘડી ઘડી ટીપા નાખવાનો હોય ને બહારનો હાથ ધ્રુજે, એને ન ફાવે. વળી થોડાક દી થાય એટલે ચંપારણ જઈએ છીએ. બેટા અઠવાડિયામાં આવતા રહેશું, કાંઈક વ્યવસ્થા કર ને. હું એકને એક છું, મારા નણંદેય નથી, દેરેય નથી, જેઠેય નથી. હવે બાપુજીને નો એકલા મુકાય. બેનપણીઓ બધી કે તારી જિંદગી આમાં આમાં જ જશે. આ કાંઈ નક્કી છે ક્યાં સુધી રહેવાના છે? એ કે 100 વર્ષના ભલે ને થાય. તો કે અમે બધા જાય તને ક્યાંય આવવાનું મન ન થતું? એ કે ના,
એ કે શાસ્ત્ર કહે છે કે મા બાપના ચરણમાં 68 તીરથ છે. તમે લોકો તો 2-3 વર્ષે એકવાર જાતા હશો, માર તો રોજ છે. કારણ કે જો બાથી વાળ ઓળાવાય નહીં કે માથું ધોવાય નહીં, એટલે મારે ધોઈ દેવાનું, રોજ ઓળાવી દેવાનું, બ્લાઉઝના બટન બંધ કરી દેવાના, બાપુજીને દાઢી કરાવવા માટે વાણંદે ફોન કરવાનો, બાપુજીને સાંજે આરામ ખુરશીમાં હાથ પકડીને બેસાડવાના, થોડી વાર બહાર જોવે તો સારું લાગે. બાપુજીને કોફીનો બહુ શોખ, એટલે 2-3 વાર કોફી બનાવી દઉં બાપુજીને. મારે રોજ 68 તીરથ. હવે લીલામ પહોંચી ગયા, હવે લીલી પરિક્રમા આવી. એનો વર બહુ પુષ્ટિ માર્ગમાં ન માને, એણે સોનાની જાળ પાણીમાં નાખી. એ કે અતુલ, આપણે મારી એક જ મનોરથ છે. એ કે તું જે કે કબૂલ મંજૂર. તે મારા મા બાપને પોતાના મા બાપથી વધુ રાખ્યા છે.